ગુડ મોર્નિંગ. તો અમારી મોર્નિંગ તો થઈ ગઈ છે અને હું રેડી પણ થઈ ગઈ છું. આજે એકચ્યુઅલી છે મારી ફ્રેન્ડના બર્થડેની પાર્ટી. બર્થડે તો પતી ગયો છે પણ જમાડવું તો પડે ને, પાર્ટી તો બાકી છે. સો હું રેડી થઈ છું અને અમે લોકો આવ્યા છે એના માટે કેક લેવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો અને આગળ આગળ જોયું કે અમે શું ઠૂસીએ છીએ. અને આ જો મમ્મી, ये है मेरी बेस्ट फ्रेंड जो कि बहुत कमीनी है, खून पीती है सबका खून. तो चलो मैं आपको दिखाती हूँ हम क्या लेते हैं, कौन सी केक लेते हैं. बाबा हिंदी थोड़ी થઈ ગયું, सॉरी हो, माफ़ करजो. वॉट यम्मी यम्मी केक. 500 रुपये की केक, 500 रुपये की, 250 रुपये में ले लो केक. તો ગાઈઝ, અમે મારા ફ્રેન્ડના ત્યાં પહોંચી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છે એના ઘરે. ચલો બધું. અને ત્યાં જ અમે કેક કટ કરશું અને પછી અમે ખાવા જશું. અને એના માટે અમે લીધું છે, નહીં બતાવીએ, નહીં બતાવું ચાડી ગાઈઝ. ધમીની જાન, બસ વર્ષ પછી મારા ફ્રેન્ડના મેરેજ છે, અમે ટ્રીપ પ્લાનિંગ કરીએ છીએ. तिगड़ी काम बिगड़ी, सबकी बजा देते हैं. निकली है हमारी सवाली. ये दोनों की बकवास को इग्नोर करना और सिर्फ मुझे ही सुनना. हमारे बीच कोई आया, उसकी शामत खड़ी कर देते हैं. सेलिब्रिटी इज कमिंग. गले में हिचकिचो तो दूर करो विक्स गोली से. विक्स की गोली लो. चलो. તો ગાઈઝ, અમે લોકો અમારા મેન્યુ ઉપર પહોંચી ગયા છે. અમારું જવાનું છે, તો તમારી લોકોને પણ ખાવું હોય તો ચલો અમારી જોડે. એની માને છે ને એવી ફૂલ 2 કલાકનું વેઇટિંગ કીધું, તો ભૂખ લાગી હતી તો જળવાનું નહીં, તો બાજુમાં આવી ગયા રિયલ પોપરિકામાં. તો કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે અને હવે આવી ગયો છે ખેબડીનો કેક. मेरा पेट भर चुका है और ये कुतिया मुझे नहीं खाऊं.
બહુ ધરાઈ ગયા છે, એટલું તો ખાધું નથી જેટલું ધરાઈ ગયા છે અમે. તો હવે મળીએ થોડી વાર પછી ડિઝર્ટ વખતે. बची हुई केक खा लो सब. खाओ खाओ, बांधो बांधो. ગાઈઝ આ લોકો છે ને બે ગાડીઓ વાળા બાંધતા હતા તો મજા લે છે કે જો 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 હજી આ બાતે જ છે. આયો આયો આયો. એ માં ગાડમ ગાડી ચાલુ કરી આ લોકોએ તો. ગાઈઝ જુઓ વધારે ઝઘડો કરવા આવી ગયા ને. ચલો ગાઈઝ હું તમને બતાવું ઝઘડો. જો ગાઈઝ ઝઘડો જોઈ લીધો છે અમે બધાએ. બોલો બોલો બોલો. હજી ગાડો બોલે છે ઓલા. એ બેક કરના બેક બતાય ગાઈસ ધીસ ના બતાય. ગાઈઝ કંટાળો આવે છે. और મોટા માણસ ત્યાં પહોંચી ગયા વડીલ અને ત્યાં ઝઘડો ચાલે છે. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અને આ જો ચીપરી બાળ ઉડે છે તો દુપટ્ટો બાંધવાનો રહી ગયો છે. વાતાવરણ એટલું મસ્ત છે અત્યારે કે દુપટ્ટો कर दूंगी तुझे मैं टक्कली. तो मैं तुझे so guys आपको मैं कैसे હું ઘરે આવી ગઈ છું અને હવે હું અને મારી મમ્મી જઈ રહ્યા છીએ શાક લેવા, સબ્જી લેવા સબ્જી. તો હવે મળીએ થોડી વાર પછી. ફરીવાર હું રેડી થઈ ગઈ છું. ટાટા. તો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને હવે હું બનાવવા જઈ રહી છું રોટલી. એવું નથી કે હું કામ નથી કરતી, હું ઘણું કામ કરું છું. और ये है पैसे, पैसा है तो बड़ी 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 बातें है. सॉन्ग तो सुना ही होगा, कॉपीराइट ना लग जाए, भगवान बचाए कॉपीराइट से. हिंदी गुजराती मिक्स नहीं करवानू. મને ખબર છે કે હું બરોબર નહીં દેખાતી હોય બીકોઝ આ લાઈટ આવે છે પાછળ, એના લીધે થોડુંક ચલાવી લેજો. તમે લોટ ઓછો નથી બાંધ્યો કેમ? ઓકે. હા મને તો રાસબરી બહુ ભાવે હો. કેટલા મોટા મોટા છે નહીં? મને બહુ ગમ્યા. હે મારા પપ્પાને ઇગ્નોર કરજો. ઇગ્નોર એટલે ઇગ્નોર ને શું કહેવાય ગાઈસ? ગુજરાતીમાં લખજો. ગુરમી સટિયા બાંધ દેવાના હતા. હા પપ્પા તમે ત્રાસ છો, તમારો ત્રાસ છે.
જો ગાઈસ મારી રોટલી બતાવું તમને છે ને ગોળ એકચ્યુઅલીમાં મને આવડે છે ફોન પડે નહીં તો સારું તો 3 રોટલી મૂકું કડો એટલે બાળી નાખીશ પછી આખો દિવસ રખડ્યા પછી ઘરનું કામ ના કરીએ તો મમ્મી આ વેલણ લઈને મારે ચલો મારી રોટલી બનાવવાની પછી બહુ ના બતાવે સો ગાઈસ મેં જમી લીધું છે અને હવે જમીને હું બર્તન કે મતલબ વાસણ ધોઈને બેઠી છું અને आजकल मैंने आ बो भावे छे इसको इंग्लिश में क्या बोलते कमेंट में बताना गुजराती में इसको रासबरी बोलते तो आपने कभी खाई है आलू आलू बादाम चलो खाने के लिए सो गाइस मैं अभी કેમ હિન્દી નીકળી જાય છે યાર હું ગુજરાતી છું પ્યોર ગુજરાતી છું તો હું થોડી વારમાં જાઉં છું બહાર આટો મારવા માટે એટલે રોજ હું વોકિંગ કરવા જાઉં છું ક્યારેક જાઉં ક્યારેક ના જાઉં તો આજે હું જઈ રહી છું તો મળીએ વોકિંગ કરતાં કરતાં સો ગાઈઝ હવે હું ઊંઘવા જાઉં છું બહુ નીંદર આવે છે તો હું સૂઈ જાઉં છું આટલો દિવસ બહુ મસ્ત ગયો બહુ મજા કરી ફ્રેન્ડોને બહુ દિવસો પછી આવી રીતે મળીને આવી રીતે બહાર જઈને ચીલ કરીને બહુ જ મજા આવી તો તમે પણ તમારા ફ્રેન્ડ્સ જોડે જાઓ તો આવી રીતે ચીલ કરજો અને એમને પણ શેર કરજો કે ચલો જઈએ બહાર ફરવા માટે અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા છે મેં વચ્ચે વચ્ચે તમને લોકોને કીધું છે કે આમાં કમેન્ટ કરો એમાં કમેન્ટ કરવાનું પ્લીઝ ના ભૂલતા મળીએ એક નવા બ્લોગ સાથે નવી મસ્તી સાથે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ટાટા